ગંગાજી પ્રગટ થયા. માગ ભગીરથ, માં મારા પૂર્વજોનો ઉદ્ધાર કર, ધરતી ઉપર આવ. આવીશ તો ખરી, પણ મારો વેગ એવો છે કે પાતાળમાં વહી જઈશ. મને ધારણ કોણ કરશે? પેલા એની વ્યવસ્થા કર. માં કરું છું. વિચાર કરતા થયું સૌથી જલ્દી પ્રસન્ન થાય એવો તો ભોળોનાથ છે. એક બિલીપત્ર ને એક લોટા જલકી ધાર, ત્યાં તો રાજી થઈ જાય. જઈને ભગવાન શંભુની આરાધના કરી. ભગવાન શિવ પ્રગટ થયા. બોલ ભગીરથ દેવ, પૂર્વજોના કલ્યાણ માટે ભગવતી ગંગા રાજી તો થઈ, પણ હે મહાદેવ, તમારા વગર એને ઝીલે કોણ? જા ભગીરથ, એને હું ઝીલી લઈશ. ગંગાને અભિમાન છે ને, ઉતારીશ. ગર્વ કિયો સોઈ નર હાર્યો સિયા રામજી સે, ગર્વ કિયો સોઈ નર હાર્યો. હે ગર્વ કિયો એકા રત્નાકર સાગરે, રત્નાકર સાગરે નીરતો ખારો કરી ડાર્યો. સિયા રામજી સે ગરવા કિયો સોઈનાર હાર્યો. હું ધારણ કરીશ ગંગાને. ગયા ગંગાજી પાસે. હાલો દેવી, વ્યવસ્થા થઈ ગઈ. ભગવાન ભૂત ભાવન ધારયિષ્યતે વેગમ રુદ્રસ્તુ આત્મા શરીરણામ. ગંગાજી કીધું કે નાઉ ધ સેકન્ડ પ્રોબ્લેમ ઇઝ કેમ. શું કીધું? હું આવીશ. મારા જળનો મહિમા છે. ઔષધમ જાહ્નવી તો યમ. બરા એવું સાંભળ્યું છે કે 7 વર્ષ સુધી સતત માત્ર ગંગા જળ પીવામાં આવે. જ્યાં જ્યાં પાણી ત્યાં શુદ્ધ ગંગા જળ વાપરવામાં આવે તો બોડીનો એક સેલ નવો થઈ જાય. ગંગા જળ જેવી કોઈ ઔષધિ નથી. ઔષધમ જાહ્નવી તો યમ. લોકો મારામાં પડશે તો પાપ ધોવાઈ જાય, પણ તું મને ઈ કે ભગીરથ કે ઈ પાપને હું ક્યાં ધોઈશ? ભગીરથે હાથ જોડા. માં ચિંતા ન કરો. સાધવો ન્યાસિનઃ શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવનઃ હરંત્યગમ તે અંગ સંગાત તે શ્વાસ્તે યજ્ઞવિદ હરિ. માં, જે સાધુ છે બધું છોડીને લંગોટી ભર રહે છે, બ્રહ્મનિષ્ઠ છે, પરમ તત્વનું જેને જ્ઞાન છે, લોકોને પવિત્ર કરનારા છે, આવા સંતો હે ભાગીરથી ગંગા જ્યારે તારી અંદર આવીને સ્નાન કરશે ત્યારે તારું પણ પાપ ભેગું કરેલું ધોવાશે. કારણ સંતોના હૃદયમાં પાપને ધોનારા ભગવાન શ્રી હરિ વસે છે. એટલે તમે જુઓ, ગંગાના કિનારે ઝૂંપડી બાંધી બાંધીને સંતો ભજન કરે છે. ને પછી શિરઃ શાર્વમ સ્વર્ગાત, સ્વર્ગ લોકમાંથી કલ કલ નિનાદ કરતી કરતી માં ભગવતી ભાગીરથી શિવની જટામાં શિવજીએ હંતાડી દીધી. હો, ક્યાં ગઈ? હે મહાદેવ, કૃપા કરો, મુંજારા થાય છે. ત્યારે આપણે જેમ બોટલનું ઢાંકણું ખોલીએ એમ ખાલી જટા ઉપરથી જડીકામ કરી એટલે ઉપરથી ધાર પડે છે ગંગોત્રીમાં. વાલા, આ ગંગા છે ને એ અલ્કેમીનો બહુ મોટો પ્રયોગ છે. વૈજ્ઞાનિકોએ પણ આજે માન્યું છે કે સૌથી વધારે ઓક્સિજન ગંગાના પાણીમાં છે. બધા જળ બગડે, ગંગા જળ ન બગડે. અનેક હિમાલયની ઔષધિઓને લઈને ગંગા જળ આવે છે. તો તમે બધા હરિદ્વારમાં છો ત્યાં સુધી તો એક કામ કરો, ગંગા જળ પીવો. અહીંયા હું કામ પ્લાસ્ટિકની બોટલ લઈને હારે ફરો છો ને કચરો કરો છો? તીર્થમાં કચરો ન કરાય, પ્રદૂષણ ન કરાય. પ્લાસ્ટિક તો 5000 વર્ષે નાશ નથી પામતું.
એ ભસ્માસુર જેવો છે, પાછું પાછું પ્રગટ થાય. પીવો ભગવતી ગંગાનું જળ. જેવા શિવજીએ મુક્ત કર્યા, ભગીરથ ક્યાં હાલવાનું છે, તું આગળ હાલ. ને આગળ ભગીરથનો રથ અને એની પાછળ ભાગીરથી. એટલે તો ન્યાય શાસ્ત્ર કહે છે ભગી રથ રથાંગ ખાતા વચ્છિન્નતમ ગાત્વમેતિ. ભગીરથના રથનું પૈડું પડે ને એની વાહે ભાગીરથી. કેટલા એના આશ્રમ વટાવતી વટાવતી જહનું ઋષિ તો પી ગયા એને, મારો આશ્રમ તોડી નાખો. ભગીરથે કીધું બાપા કેટલી પેટ જીવ વહી ગઈ, કૃપા કરો. ત્યારે પાછી પ્રગટ કરી એટલે જાહ્નવી કહેવાય. એમાં ભાગીરથી વહેતી વહેતી પૃથ્વી ઉપર આવી અને હાડકા કેરો કકડો જો જાય એને ગંગામાં તો પછી ક્યારે ભૂત ન સર્જે ભાગીરથી. જો ને કરકટ કાઢકો જો પત ગંગા જાય તો એના કુળ કો તેર તરી જાય. એમાં ભૂતનો સર્જે ભાગીરથી. એક હાડકાનો કટકો થાય ભલા તો જીવતા જીવ ના એનું શું ન થાય. નિત્ય સ્નાન કરજો ગંગાજીનું. અહીંયા તમે ખાલી ફરવા ન થાય. 2 ટાઈમ 3 ટાઈમ થાય સારું, બાકી 1 ટાઈમ તો નાજો જ. છેલ્લી બાકી ડૂબકી મારીને બહાર નીકળી જાય. ગંગા નાયાનું પુણ્ય ક્યાંથી. આજે પણ આ માં ભાગીરથી સર્વને પવિત્ર કરતી હોય છે. આવો એ ભગવતી ગંગાને પ્રણામ કરીએ. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. દેવી સુરેશ્વરી ભગવતી ગંગે. ત્રિભુવન તારિણી તરલ તરંગે. ત્રિભુવન તારિણી હરના પરે. શંકર મૌલી વિહારિણી વિમલે મમ મદિરાસ્તા તવ પદ કમલે મમ મદિરાસ્તા તવ શ્રી રાધે હર ગંગે. જય હો. જગન્નાથ કહે છે માતર ગંગે ત્વય્યો ભક્ત તમ સ્પૃષ્ટુમ ન યમોપી શક્ત. હે માં ભાગીરથી, એકવાર તારા જળમાં સ્નાન કર્યું યમરાજ એનો સ્પર્શ ન કરી શકે. આવી ભગવતી ભાગીરથીના કિનારે આ ભાગવત ભાગીરથીનું શ્રવણ પંડ્યા પરિવારના સૌભાગ્ય છે વાલા. પતિત પાવની માં ગંગા. બોલો ગંગા મૈયા કી જય. હર હર ગંગે. હર હર ગંગે. હર હર ગંગે. હર હર ગંગે. હર ગંગે. હર હર ગંગે. મૈયા ઓ ગંગા મૈયા. મૈયા
ગંગા મૈયા જય હો. પોતાના પ્રિયતમ માટે પ્રાર્થના કરે છે. ગંગા મૈયા મેં જબ તક ये पानी रहे मेरे सजना तेरी जिंदगानी रहे जिंदगानी બહે મૈયા ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા मैया ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા बोलो गंगा मैया મૈયા કી જય श्री हरिद्वार धाम કી જય ગંગા અવતરણની કથા કીધી. વિષ્ણુ પાદોદકી વિષ્ણુપદી છે. ભાગવતી ભાગીરથી ભગવતી ભાગીરથી ગંગા આજે પણ પાપીઓના પાપ ધોવે છે. એકવાર જે દિલથી શરણે આવે, એક બાર જો ચરણ તેરી, એક વાર ખાલી આવી જાય એ માણસ પવિત્ર થઈ જાય. પવિત્ર થઈ જાય એમ કેવું ખોટું છે. આમ તો જે પવિત્ર થઈ ગયો એ જ પૂગી એને જ ગંગાનું જળનું સ્નાન મળે. ભલા ગંગા જળ થોડું લેતા જાજો ઘરે જાઓ ત્યારે. સંધ્યા વંદન કરતા હો તો નિત્ય એક બે ટીપા વાપરજો. પીવાના પાણીમાં એક બે ટીપા વાપરજો. ભગવાનની ઠાકોરજીની સેવામાં ગંગા જમનાનું જળ વાપરજો. ભગવતી ગંગાનો મહિમા અપરંપાર છે. આગળ જતા આજ સૂર્યવંશની અંદર રઘુ નામના રાજા થયા. એટલું દાન એને કર્યું કે સૂર્યવંશ રઘુવંશ કહેવાનો. આ રઘુવંશમાં ખટવાંગ નામના રાજા થયા. ખટવાંગના દીર્ઘ બાહુ થયા. એના રઘુ થયા. રઘુના અજ થયા. અજના દશરથ થયા. આ મહારાજ દશરથ 3 રાણીઓ છે એને, પણ કોઈ સંતાન નથી. ગૃહ ગયવુ તુરત મહિપાલા ગુરુ હવાયા હો કૌરક પાણી પાયા ગુરુજીના ઘરે ગયા. રાજાને હું ચિંતા, કીધું કોઈ સંતાન નથી, પુત્રનો મોહ નથી, પણ મારા રઘુવંશની પરંપરા અને સંસ્કૃતિને જાળવે એવું કહે છે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા હે શૃંગી ઋષિ કવિ શ્રેષ્ઠ બોલાયા પુત્ર કામ શુભ જાગ્ય કરાવા પુત્ર શૃંગને બોલાવ્યા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો. ભક્તિ સહિત આહુતિ આપી. હાથમાં ચરુ લઈને અગ્નિનારાયણ નીકળ્યા. તારી રાણીઓને ખવડાવજો. અને એહી બીધી ગર્ભ સહિત સબ નારી અને જા દિન તે હરિ ગર્ભ હી આવા. ભગવાન ગર્ભમાં એવા ત્યારથી મંગલ મંગલ થવા લાગ્યું. કારણ કે આ તો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજઃ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. અયોધ્યામાં આનંદ થવા લાગ્યો. તૈયારી થવા લાગી કે આ 12 ને 3 મિનિટ થઈ ગઈ, ક્યારે ભગવાન આવશે. ત્યાં તો ચૈત્ર માસ રામ નોયમનો પવિત્ર દિવસ, બરાબર 12 વાગ્યાનો સમય, અભિજીત મુહૂર્ત. નવમી તિથિ મધુમાસ પુનિત. આ નવમી તિથિ મધુમાસ પુનિતા શુકલ પક્ષ અભિજીત હરિ પ્રીતા. શુકલ પક્ષ અભિજીત હરિદેશ. નવમી તિથિ ચૈત્ર મહિનો શુક્લ પક્ષ, બરાબર મધ્યાહન સમય, અભિજીત નક્ષત્ર, અને બરાબર 12 વાગે દાસી દોડીને આવી. મહારાજ કે જય હો.
કૌશલ્યા કો લાલો ભયો હે. હાર કાઢીને આપ્યો. ત્યાં તો બીજી દાસી આવી. મહારાજ, 4 દીકરાના બાપ બન્યા છો. આહા, અવધવાસીઓ દોડતા આવ્યા. અવધ में आनंद भयो जय हो रामचंद्र. अवध में आनंद भयो जय हो रामचंद्र के. अवध में आनंद भयो. अवध में आनंद भयो. हमें आनंद भयो. अवध में आनंद भयो जय रघुवीर राम की. ए अवध में आनंद भयो जय जय श्री राम जी. अवध में आनंद भयो जय जय श्री राम जी. कौशल्या को लालो भयो जय रघुवीर राम की. हो कौशल्या को लालो भयो जय रघुवीर राम की. कौशल्या को लालो भयो जय रघुवीर राम की. हो कौशल्या को लालो भयो जय रघुवीर राम की. अवध में आनंद भयो जय रघुवीर राम की. हो अवध में आनंद भयो जय रघुवीर राम की. अवध में आनंद भयो जय रघुवीर राम की. हे अवध में आनंद भयो जय रघुवीर राम की. बोलिए श्री रामचंद्र चंद्र भगवान की श्री जय लखनलाल की जय. भरत जी महाराज महाराज की जय. श्री शत्रुघ्न महाराज राज की जय. 4 દીકરા. तस्यापि भगवानेश साक्षात् ब्रह्ममयो हरिः अंशांशेन चतुर्धागात् पुत्रत्वं प्रार्थितः सुरैः राम लक्ष्मण भरत शत्रुघ्न इति संज्ञया. ભગવાનનું નામકરણ સંસ્કાર કરવામાં આવ્યું. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. ગુરુ ગ્રહ ગયૌ પઢન રઘુરાય અલ્પકાલ વિદ્યા સબ પાય. અલ્પકાળમાં વિદ્યા પ્રાપ્ત કરીને ઘરે આવ્યા. વિશ્વામિત્રને ખબર પડી. દશરથની પાસે આવ્યા. રાજા, ગો બ્રાહ્મણ પતિપાલક ક્ષત્રિય કહેવાય છે. મારો યજ્ઞ અસુરો પૂરો થવા દેતા નથી. રામ લક્ષ્મણને આપને. દશરથજીએ કીધું, મહારાજ કયો તો સેના મોકલું, કયો તો હું પોતે આવું, પણ રામ લક્ષ્મણને કેમ આપું? રામ તો મારો પ્રાણ છે. વચનમાંથી ફેરો ત્યારે વિશ્વામિત્ર બાપજી ખીજાણા છે. યોગ વશિષ્ઠ વાંચો, ક્ષત્રિય કલંક. આપણે ધિક ધિક સૂર્યવંશી અવતાર. धिक धिक सूर्यवंशी अवतार आधार में तू गति भयो रे. अत हरिश्चंद्र सतवादी भाय आधार में तू गति भयो. हे धिक धिक सूर्यवंशी अवतार आधार में तू गति भयो रे. થયા હરિચંદ્ર સરિવારાય आधार में तू गति भयो. હે દશરથ, સત્યને ખાતર વેચાવા વાળા હરિશ્ચંદ્ર જેવા થયા અને આજે તો ફરી જાશો. ખીજાઈ ગયા બાપા. વશિષ્ઠ બાપજી વચ્ચે બેઠા શાંત શાંત. દશરથના કાનમાં કીધું, દશરથ, સંતોનો સંગ હંમેશા ઉન્નતિ કરાવે. રામના ભાગ્યનો ઉદય છે. વશિષ્ઠના આશ્રમમાં, વિશ્વામિત્રના આશ્રમમાં જા મોકલ. ગુરુજીએ કીધું ત્યારે માણ મોકલતા મન આવેલું, પણ નાના છે ને ધ્યાન રાખજો ને આમ કરજો ને તેમ કરજો. મોકલા. સૌથી પહેલા તાડકા આવી. એક હી બાન તે પ્રાણ હરી લીના. એક બાણે તો તાડકાને મારી નાખે. વિશ્વામિત્ર બાપજીના યજ્ઞની રક્ષા કરી ભગવાન યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ. બલાથી બલા વિદ્યા આપી છે વિશ્વામિત્ર બાપજીએ. આશ્રમમાં રહી ગુરુ સેવા કરે છે. એકવાર એક સેવક ચિઠ્ઠી લઈને આવ્યો, કંકોત્રી આપીને વયો ગયો, કીધું ખાગમટે આવવાનું છે મહારાજ. બેટા રામ, જરા વાંચો તો કોની કંકોત્રી છે.
રામજીએ કીધું મહારાજ જનકપુરથી મહારાજ જનક આપને પ્રણામ કેવડાવે છે અને દીકરી સીતાનો સ્વયંવર છે, શિષ્યો સાથે પધારો એવી વિનંતી કરી છે. બેટા તમારે આવવું છે મારી સાથે કે અયોધ્યા પાછું જવું છે? કીધું અમારા પિતાએ કીધું હતું કે વશિષ્ઠ વિશ્વામિત્ર બાપજીના પડછાયા થઈને રહેજો, જ્યાં તમે ત્યાં અમે, એવો સેવક સૌને ગમે. અમે આવીએ તમે કહેતા હો તો હારે, તો મારી તો ઈચ્છા છે જ. હાલો. માર્ગની અંદર આવ્યા છે જનકપુરમાં. રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે હે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા, રાજા જનક ઘેરે માંડવો. હે રાજા જનક ઘેરે માંડવો સાહેલડી, રાજા જનક ઘેરે માંડવો. આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેરે માંડવો. લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી, લંકા તે ગઢથી રાવણ આવ્યો. લંકા તે ગઢથી રાવણ આવ્યો સાહેલડી, લંકા તે ગઢથી રાવણ આવ્યો. એ તો ધરણી ધ્રુજાવનાર, એ તો ધરણી ધ્રુજાવનાર, રાજા જનક ઘેરે માંડવો. એ તો ધરણી ધ્રુજાવનાર, એ તો ધરણી ધ્રુજાવનાર, રાજા જનક ઘેરે માંડવો. જય શ્રી રામ. જનકપુરમાં આવ્યા. ઋષિઓનો સંતનો નિયમ છે કોઈના ઘરે ન જાય. આંબાવાડીમાં ઉતારો કર્યો. વહેલી સવાર થઈ, ગુરુ પહેલા ઉઠી જાય. ગુરુ પહેલા શિષ્યએ ઉઠવું જોઈએ, બાપ પહેલા દીકરાએ ઉઠવું જોઈએ, પતિ પહેલા પત્નીએ ઉઠવું જોઈએ. પરંપરાનું પાલન, મર્યાદા પુરુષોત્તમ છે ને. ઉઠી ગયા. ગુરુજી આપ સ્નાન સંધ્યા કરો, ત્યાં સુધી અમને કઈ આજ્ઞા આપો. બેટા રામ, ભગવાનની પૂજા માટે પુષ્પ લઈ આવો. ફૂલ ક્યાંથી લાવવા? આ ગામ અજાણ્યું છે. અરે બાજુમાં પુષ્પ વાટિકા છે. કોઈ રોકે તો મારું નામ આપજો કે વિશ્વામિત્ર બાપની હારે આવ્યા છે. વી આર ધ ઇન્વાઇટેડ ડિગ્નિટરીઝ. અને બધો સંયોગ હોય ને. ભગવાન રામ લક્ષ્મણ ફૂલ વીણવા ગયા. શું બાગની શોભા! આહા, પુષ્પ ચયન કરે છે બહાર. બરાબર એવા સમય રામના જીવનમાં બહાર તેહી અવસર સીતા તેહી અવસર સીતા સે આયે. गिरिजा पूजन जननी बधाई, गिरिजा पूजन गणाली पटाई, यही अवसर सीता कह आवा, यही अवसर यही धनवाजा. गिरिजा पूजन जननी पठावा, विधिना पूजन जन विघराजा, संग सखी बहुविध सयाने, हे संग सखी बहुविध सया है.
સખીઓ છે, પરંપરા છે કે ભગવતીનું પૂજન કરવાનું. માએ કીધું જાઓ જય ગૌરી ગણેશની પૂજા કરો. પણ હજી તો બાગમાં પ્રવેશ કર્યો. સીતા આદિ બધા જ હાલતા થયા, પણ એક સખી હતી આડી ફાટી. એને કઈક સુગંધ આવી ગઈ કે આ સુગંધ ફૂલની નથી. સીતાજી ભાઈ છે મંદિર બાજુ, અને આ સખી સંત છે, ભગવાનની શોધે. એને જઈને રામ લક્ષ્મણને જોયા, અને જ્યાં રામ લક્ષ્મણને જોયા બે ભાઈ થઈને પડી ગઈ. આ લીલાંબુજ શ્યામલ કોમલાંગમ. દોડી સીતા પાસે. સીતા ચાલ, અને અદ્ભુત દ્રશ્ય દેખાડ્યું. સીતાએ કીધું પણ બેન પૂજા તો કરી. અરે પૂજા પછી કરજે, પૂજાનું ફળ પહેલા દેખાડો. હાલ. હાથ પકડીને લાવી. ને જ્યાં શ્રી રામની સામે સીતા ઉભા થયા, એનું વર્ણન કેમ થાય? ગીરા અનયન નયન બિનુબાની. આઈઝ ઇઝ ટંગલેસ એન્ડ ટંગ ઇઝ આઈઝલેસ. જેને જોયા એની પાસે જીભ નથી, હું બોલે? અને જે બોલે એ જોઈ શકતું નથી. તારા મૈત્રક રચાણું, લવ એટ ફર્સ્ટ સાઇટ. રામ ભૂલી ગયા કે પાસે લક્ષ્મણ છે, સીતાએ ભૂલી ગઈ કે પાસે સખીઓ છે, જન્મ જન્મના સાથી. લક્ષ્મણજીએ મર્યાદા મૂકીને ઠોહો માર્યો. મોટા ભાઈ, ફૂલ આ ગુલાબનું. હા હા હા. तात जनक तनयाय सोई. तात जनक तनयाय सोई. तात जनक तनयाय सोई. धनुषय तनयाय सोई. धनुषयाज्ञ जे कारण होई. धनुषयाज्ञ जे कारण हे पूजन गौरी सखी ले आई. करत प्रकाश रत फुलवारी. तात जनक तनयाय सोई. धनुषयज्ञ जे कारण होई. લક્ષ્મણ, આ એ જનકની દીકરી છે જેના હાટો ધનુષ્ય યજ્ઞ થવાનું. લક્ષ્મણે કીધું કે તો મેં ઓળખા, પણ આપણે ફૂલ વેણવાય. સીતાને સખીઓ ખેંચીને લઈ ગઈ, પણ પ્રાણ હૃદય પાછળ છૂટતું ગયું. જેમ કોઈ સૌભાગ્યવતી સ્ત્રી સાડી પહેરીને જતી હોય અને ક્યાંક કાંટામાં હાડલો હલવાઈ જાય તો ઈ આગળ એનું શરીર જાય, પણ હાડલો કાંટામાં રહી જાય. એમ સીતાનું હૃદય રહી ગયું, સીતાનું શરીર ગયું. અને જ્યાં ભગવતીને જોયા, જય જય ગિરિવર રાજ કિશોરી. જય जय गिरिवर राज किशोरी. जय महेश मुख चंद्र चकोरी. जय 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 गिरिराज किशोरी. जय महेश मुख चंद्र चकोरी. जय गजवदन षडानन माता. जय व्रजवरण राम सो माता. હે ભગવતી, હે ગિરિરાજ કિશોરી, હે શિવપ્રિયા, જપ તપ ઇષ્ટા પૂર્ત જે કાંઈ પૂર્ણ કર્યા, તળાવ ખોદાવ્યા, કુવા ખોદાવ્યા, વાવો પૂરી, મોળાકત કર્યા, બધું કર્યું, એનું એક જ ફળ આપવું હોય તો હમણાં જેને જોયો સો સુંદર સાંભળો, એ મારો વર થાય. આમ બોલી રહ્યા ત્યાં તો માં ભગવતીના મુકુટ ઉપરથી ફૂલ ખરીને સીતાના ખોળામાં પૂજા કરતા હોય અને પુષ્પ એની મેળે પડે. દેવ પ્રસન્ન થયા. સખીએ કીધું સીતા તેરા કામ તો બન ગયા. માને ચરણ નમાવી, મનને પાછું હૃદયને ન્યાન્ય મૂકીને સીતા ગયા. અહીંયા મોડું થતું તું, ક્યાં ગઈ આ રાજકૌરી? એલા બધા રાજા આવી ગયા. હેકરે ઠેર બધાને ઈચ્છા જાગી કે મારે સીતાને પણ. અને સીતા સ્વયંવર ગૃહે ત્રિશતોપનીતમ. 300 ચુનંદા યોદ્ધા એને ઉપાડીને લાવ્યા હતા. એવું શિવ ધનુષ એટલું ભારે હતું. ને કેદ ભલ ભલાના હાજા ગગડી ગયા. રાવણ આવ્યો, માંડ માંડ ઉપડ્યું, પણ ધનુષ તળે ચંપાયો રાવણ તે કાળે તત્કાળ. ગિરધર રામાયણ છે આપણે. એ જનક મુજને કાઢ બારો,
નહીતર થશે તારો નાશ. જો મેઘનાથ કુંભર જાણશે તો કરશે પૂરનો નાશ. તારો કાજ અપમાનિત થઈને રાવણ ગયો એટલે બીજા બધા તેના બધા ઓટોમેટિક રાજીનામા આપ્યા કે અમે તો ખાલી તમારે કંકોત્રીનું માન રાખવા આવ્યા. આ બધું સમજાવવા દે. જો મને ખબર હોત કે આ જગતમાં સાચું ક્ષત્રિયનું લોહી નથી તો આવો નિયમ ન લે. પૃથ્વી વીરો સે ખાલી હૈ, જનકે કીધું. ત્યાં તો લક્ષ્મણજીથી રહેવાનું. એ જનક, રઘુવંશનો કોઈ રાજા તો ઠીક, પણ રઘુવંશનો 5 વર્ષનો બાળક પૃથ્વી પર હોય ને ત્યાં સુધી કોઈને કહેવાનો અધિકાર નથી કે પૃથ્વી વીરો સે ખાલી હૈ. મારા રામની આજ્ઞા મળે ને તો ધનુષ કંદુક એવો બ્રહ્માંડ ઉઠાવો, દડાની જેમ આખું બ્રહ્માંડ હાથમાં લઈ લો. રામજી આંખું કાઢી, એ જનક કુલ ડાઉન. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. આ હારો થવાનો છે આપણો. માઇન્ડ બેહાડ્યા. અને ત્યારે વશિષ્ઠ બાબ છે. ઉઠહુ રામ ભંજહુ ભવચાપા, ઉઠહુ રામ ભંજહુ ભવચાપા. રામ બેટા ઊભા થાઓ, જનકનો મનોરથ પૂરો કરો. ગુરુને પ્રણામ કરી, સભાને પ્રણામ કરી, મહારાજ જનકને પ્રણામ કરી, ધનુષ્યની પાસે આવીને ભગવાન શિવને યાદ કર્યા કે હે મહાદેવા, તારું ધનુષ આજે મારે તોડવું પડશે. અને જ્યાં જોયું કે પેલો બગીચા વાળો આવ્યો, ત્યાં તો સીતાએ આમ કેટલી માનતાઓ કરી નાખી. 11 શ્રીફળ તો પેલા માંડી લીધું. બેનો માનતા બહુ જલ્દી કરે. હે પ્રભુ, આજ છે ઈ. અરે આ લબર મુછ્યો જુવાન શું કરશે? 15 વર્ષનો છોરો હજી બરાબર મૂછ નથી આવી. આના બાપની આબરૂ જાહે. ઓલાએ કીધું કે એની જા, આપણે ક્યાં જા, મજે તો વાતો કરે છે. પણ ક્યારે પગે લાગ્યા અને ક્યારે ઉપાડ્યું. ભરે ભુવન ઘોર કઠોર હાથમાં ઉપાડીને જ્યાં પ્રત્યંચા ચડાવી, જાણે કે પૃથ્વીમાં કડાકો થયો અને શેષ નાગ ઉપર પૃથ્વી ડોલવા લાગી. શું થયું? ત્યાં તો 2 કટકા દેખાણા. બોલીએ રઘુવર રામચંદ્ર કી જય. લક્ષ્મણ તો ઠેકડા મારીને સભા છે. વાહ વાહ મારા ભાઈ, ત્યાં આબરૂ રાખ. પણ રામજીમાં કોઈ અભિમાન નથી. એમનેમ શાંત ઉભા, જાણે મેં કઈ કર્યું જ નથી. વિશ્વામિત્રજીએ કીધું, ઈશારો કર્યો, જનક તૂટી ગયું. હે હા હા જોઉં છું. તો હવે તો લાય સીતાને હાર પહેરાવે. હારા કામમાં હો વિઘન. પણ હજી તો સીતાજી આવે ત્યાં તો રાજા મહારાજા હંતાવા મળ્યા. કેટલાક સિંહાસનની હેઠે ને કેટલાક ભાગ્યા. હું છું. પરશુરામ આવ્યા. પરશુરામજી લક્ષ્મણજી જે વડચડ છે, પણ હવે આ સમય નથી. રામાયણ તો 9 દિનનો ટાઈમ જોઈએ વાલા. ગયા શ્રાવણ મહિનામાં વાલ્મીકી રામાયણ દરરોજ 2 કલાક અમે આખો મહિનો લાભ લીધો. વાલ્મીકી રામાયણ વાંચો કે માનસ તો છે જ. માંડ શાંત પાડ્યા ને ખબર પડી આજ ભગવાન વિષ્ણુ છે. ધનુષ આપું ચલી ગયા. પછી સીતાજી આવ્યા અને ભગવાનના ગળામાં હાર પધરાવ્યો. બોલીએ સિયાવર રામચંદ્ર કી જય. એવી સરસ જોડી જામી છે. જનકે કીધું કે મારે વિધિવત લગ્ન કરવા છે. દૂતને મોકલો અયોધ્યા. આવ્યો, સમાચાર આપ્યા કે તમારા કુંવરના લગ્ન નક્કી થઈ ગયા, જાન લઈને આવો. દશરથ તો ગાંડો થઈ ગયો. વશિષ્ઠજીએ કીધું કા ના પાડતો તો નથી દેવા, નથી મોકલવા. હવે કેમ કુદસ? કીધું મને શું ખબર. હાલો તૈયાર થાવ, એલા બસ વાળાને ફોન કરો, હેલિકોપ્ટર બાંધો. દૂત આવ્યો તો એને સોનાની વીંટી કાઢીને આપી, વેઢ કાઢી. લે ભાઈ, મારા રામના લગ્નના સમાચાર. કોઈ આ બાપને આનંદ ન હોય. પણ ઓલા દૂતે માથે અડાડીને પાછી મૂકી. કેમ? દૂતે કીધું કે અમે દીકરી વાળા, અમારે તમારું કઈ લેવાય. સીતા તો અમારી દીકરી છે વાલા.
લગ્નમાં જે લાંચ માંગે છે એ વરરાજો નથી, વર ભિખારી છે. એક્ટિવા આપો તો પરણું, તું મહેર ગંગામાં ડૂબી. એક્ટિવાનો દીકરો છે. આવી રૂડી રૂપાળી કન્યા આપી એ નથી દેખાતું. ક્યારેય માગવું નહીં, વર રાજા માટીને વર ભિખારી ન થવું. જાન જોડીને આવ્યા, દિવ્ય લગ્નોત્સવ સંપન્ન થયો. સીતાજીને લઈને પાછા આવ્યા. વાલ્મીકી રામાયણ એમ કહે છે કે સીતાજીની ઉંમર માત્ર 6 વર્ષ હતી, રામ 15 વર્ષ. અને એ વહુનું સ્વાગત કરવા માટે કૌશલ્યાજીએ વિચાર કર્યો કે સીતાજી આ લાડકી કન્યા, આ આરસ પાનના પથ્થર કદાચ એને કઠણ ન લાગે. એને કોઈ દી જમીન ઉપર પગ નહોતો દીધો. એટલે કોમળા કમળ હતા, એ કમળની પાંદડીઓથી આખો મેલ ઢાંકી દીધો કે મારી વહુને પગમાં કષ્ટ ન થાય. આ સાસુ, આવી સાસુ હોય ન્યા સીતા જેવી વહુ પાકે. આ તો આવતા આવે પોખે કે કાલે વેલા ઉઠીને ભાખરી કરી નાખજો. ધન્ય છે રામાયણના એક એક પાત્ર મહાન છે. અને એ પછી 12 વર્ષ સુધી આનંદ મંગળ થયો. 27-28 વર્ષની ઉંમર થઈ. 18 વર્ષના સીતાજી થયા. દશરથને એમ થયું કે હવે રામને રાજા બનાવી દો. પણ મનુષ્ય કાંઈક ધારે ને બને કાંઈક. ઓલી મંથરા આવી, કાન બંભેરણી કરી. તાપસ બેસ વિશેષ ઉદાસી, 14 બરસ રામ બનવાસી. રાજા વચન આપ્યા હતા, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય અરુ વચન ન જાય. 2 વચન માંગ્યા, દેહુ ભરત ટીકા. પિતાના વચનનું પાલન કરવા રામ વનમાં ગયા. કથા બહુ વિશાળ છે. જંગલમાં આવી સૌને દર્શનનો લાભ આપ્યો છે. જુઓ, એક વાત કહી દઉં. સીતાનું હરણ થયું અને રાવણને માર્યો, એ બધી કથા 4 વર્ષની છે. વનવાસ 14 વર્ષનો છે. 10 વર્ષ તો રામજીએ માત્ર એકબીજા ઋષિના આશ્રમમાં ગયા છે. ક્યાંક 1 દી, ક્યાંક 3 દી, ક્યાંક 6 મહિના, ક્યાંક 1 વર્ષ. આ બધું મૂળ રામાયણ વાંચો તો આ બધા રહસ્ય ખબર પડે. અને સીતાજીનું હરણ થયું. હનુમાનજી જામવંત કે બચન સુનાય, સુને હનુમંત્ર દયાતી ભાઈ. કેટલા કેવટનો પ્રસંગ હોય કે કેટલા, એક એક પ્રસંગ એવો છે કે વાલા કેમ મૂકવો, પણ અમારે કનૈયાને લાવવાનો છે. સ્ટેશને તો ઉતરી ગયો છે, બસ રિક્ષા કરીને પહોંચે એટલી વાર. પગ મને ધોવા દ્યો રઘુરાય, ચરણ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દ્યો રઘુરાય. રજ તમારી કામણકારી, મારું નાવ નારી બની જાય. આ તોય અમારા એ રાંક જનની, તોય અમારા એ ગરીબ જનની આજીવિકા ટળી જાય. તમારા પગ ધોવા દ્યો રઘુરાયજી, એ ધોવા દ્યો રઘુરાય. પ્રભુ મને વેમ પડ્યો છે મનમાં, તમારા પગ ધોવા દ્યો હે રઘુરાયજી. એક એક પ્રસંગ અદ્ભુત છે. ગુરુવર્થે ત્યક્તિ રાજ્યો વિચરણમ પદ્મપદભ્યામ પ્રિયાયઃ, પાણી સ્પર્શા ક્ષમાભ્યામ
મૃજિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાચ્છુર્પણખ્યઃ પ્રિય વિરહરુષારોપિત ભ્રુવૃજૃંભ ત્રસ્તાબ્ધિર્બદ્ધ સેતુઃ ખલદવદહનઃ કૌશલેન્દ્રોવતાન્નઃ. સેતુ બાંધી રાવણને મારી પાછા અયોધ્યામાં એવા રાજા થયા. સંજોગ વશાત પતિ રામે નહીં પણ રાજા રામે સીતાનો ત્યાગ કરવો પડ્યો. અને સીતાના ગયા પછી પણ 11,000 વર્ષ રાજ્ય કર્યું છે. રામ જેવું રાજ્ય ક્યાં એવું નથી. પણ રાજન તસ્યાનુચરિતમ રાજન ઋષિભિ તત્વદર્શિભિ શ્રુતમ હિ વર્ણિતમ ભૂરી ત્વયા સીતાપતિર્મુઃ. પરીક્ષિત, તારા દિગ્વિજય સમયે તે રામની કથા ઘણા ઋષિઓ પાસેથી સાંભળી છે. એટલે શ્રીમદ ભાગવતમાં માત્ર 2 અધ્યાયમાં રામચરિત્ર છે. રામનો પણ વંશ લવકુશ આદિ આગળ ચાલ્યો છે. આજે પણ સૂર્યવંશનો રાજા જીવે છે. આ કળિયુગ પૂરો થઈને પાછો જ્યારે આવશે ત્યારે એ રાજાથી પાછો સૂર્યવંશ ચાલશે. પછી ચંદ્રવંશનું વર્ણન કર્યું. નારાયણ નાભિ કંબજમાંથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માના અત્રિ અને અનસૂયાને ત્યાં દત્ત, દુર્વાસા અને ચંદ્રમા થયા. આમાં જે ચંદ્ર હતા એને તારાથી બુધ થયા. બુધને ઈલાથી પુરુરવા નામનો પુત્ર થયો. પુરુરવા ઉર્વશી સાથે પરણ્યા. અથવા તો એમ કહો કે પુરુરવાનો ગુણ રૂપ સૌંદર્ય જોઈને ઉર્વશી એને પરણ્યું. 6 દીકરા થયા. આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રય, વિજય અને જય. આયુના નહુષ થયા. નહુષને 6 દીકરા યતિ, યયાતિ, સંયાતિ, આયતિ, વિયતિ અને કૃતિ. મોટાને ગાદી મળે, પણ આમાં જે યતિ હતા એ જન્મજાત સંન્યાસી હતા. એને કીધું મારે રાજ નથી કરવું, હું સંન્યાસ લઈ લઈશ. એટલે બીજા નંબરના યયાતિ રાજા થયા. આ જે યયાતિ હતા એને 5 દીકરા યદુ, તુર્વસુ, દ્રુહ્યુ, અનુ અને પુરુ. આમાંના જે યદુ છે એના વંશમાં આગળ સાત્વક થયા. સાત્વકના અંધક થયા. અંધકના વંશમાં આહુક થયા. આહુકના દેવક થયા. આહુકને 2 પુત્ર, દેવક અને ઉગ્રસેન. દેવકને દેવવાન વગેરે 4 દીકરા, ધૃતદેવા વગેરે 6 પુત્રીઓ હતી. 7 પુત્રીઓ, એમાં દેવકી સૌથી નાની. ઉગ્રસેનને કંસ વગેરે 9 પુત્રો, કંસા, કંસાવતી વગેરે 5 દીકરી. આ 5 દીકરી વસુદેવના નાના ભાઈઓ હારે પરણાવેલી હતી, કંસની બહેનો. અને આ જ સૂર્યચંદ્ર વંશની અંદર ચિત્રરથ હતા. એ ચિત્રરથના વંશમાં દેવમીઢ થયા. દેવમીઢના શૂર થયા. શૂરને મારેશા નામની પત્ની, એનાથી વસુદેવ આદિ 10 દીકરા થયા. વસુદેવ વગેરે 10 ભાઈઓ હતા. અને પૃથા, ધૃતદેવા, શાંતિદેવા વગેરે 5 કન્યા થઈ. આ વસુદેવ દેવકના પુત્ર, દેવકની પુત્રી દેવકીને પરણ્યા. એવું પણ કહે છે વસુદેવને દેવકી વગેરે 12 સ્ત્રીઓ હતી. એ બધાના વંશનું વર્ણન કર્યું. પણ છેલ્લે કીધું કે એમાં જે દેવકી હતા એને વસુદેવને દેવકીને કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રુજુ, સંવર્ધન, ભદ્ર, સંકર્ષણ અને 8મા શ્રી કૃષ્ણ થયા. 1 દીકરી થઈ સુભદ્રા. આ શ્રી કૃષ્ણ જન્મા તો મથુરામાં પણ ગોકુળમાં આવ્યા. ગોકુળમાં રહ્યા, પાછા મથુરામાં ગયા, મામાને માર્યો. આમ કૃષ્ણ જન્મથી લઈને કૃષ્ણ ગમન સુધી 2 શ્લોકમાં કહી દીધું. પરીક્ષિતે હાથ જોડ્યા. એ સુખદેવજી, એ મહારાજ, એ સુખદેવજી, 9મા સ્કંદમાં તમે બહુ સ્પીડમાં આવેલા કે આનો દીકરો, આનો દીકરો, આનો દીકરો. પણ હવે આ કૃષ્ણની કથા 2 શ્લોકમાં, જેની કથા હાટું વાટ જોતા હતા, આ એ જ શ્રી કૃષ્ણ છે કે જેણે ઉદરમાં મારી રક્ષા કરી હતી. મારા દાદાઓને બચાવ્યા હતા, મને બચાવ્યા. આ કૃષ્ણ ચરિત્ર મારે વિસ્તારથી સાંભળવું છે. કૃપા કરો, મને વિસ્તારથી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર સંભળાવો. જ્યારે આમ કીધું, સુખદેવજી મહારાજે કીધું, રાજન, ધન્ય છે તારી બુદ્ધિને. સમ્યક વ્યવસિતા બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયામ તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. હે રાજન, ભગવાનની કથામાં તારો આટલો પ્રેમ છે. સાંભળ, 4થા દિવસની સંધ્યા થઈ રહી છે. 4 દિવસથી તે કઈ ખાધું પીધું નથી. થોડી વાર વિરામ આપું તો ખાઈ પી લે. કૃષ્ણની કથા બહુ મોટી છે.
પણ વાલા, કરાળ કળિયુગમાં જન્મેલા આપણે બધા પણ 4 કલાક કથામાં બેહીએ, હારે પાણીની બોટલ હોય પણ ઢાંકણું ખોલવાનું યાદ ન રહે, તો પરીક્ષિત જેવાને ભૂખ તરસ ન લાગે એમાં હું નવાઈ છે. મહારાજ, બસ ભાગવતનું અમૃત પીવડાવો, મને કોઈ ઈચ્છા નથી. ધન્ય 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 રાજા, ધન્ય છે તારી ભક્તિને. પરીક્ષિત સાંભળ, આ એ સમયની વાત છે જ્યારે અગાસુર, બકાસુર આદિ બધા જ અસુરો પાપનો ભાર વધારતા હતા. અનાચાર, ભ્રષ્ટાચાર, દુરાચાર થઈ રહ્યો હતો. પાપનો ભાર વધતા પૃથ્વી ભગવાનની બ્રહ્માજીની પાસે ગઈ, મારો ભાર ઉતારો. બ્રહ્માજીએ કીધું કે હું કાંઈ ન કરી શકું. ભગવાન શિવને સાથે લઈને સમુદ્ર કિનારે ગયા. પુરુષ સૂક્તમના મંત્રથી સ્તુતિ કરી ભગવાને આકાશવાણીથી કીધું કે હું દેવકી વસુદેવને ત્યાં આવીશ. દેવતાઓને કહો મથુરા અને ગોકુળમાં જન્મ લે, હું આવીશ. રાષ્ટ્રપતિ આવી પહેલા એની ટીમ આવી જાય. બ્રહ્માજી અને શિવજીએ સાંભળ્યું, એ બધું દેવતાઓને કઈ સંભળાયું. પૃથ્વી ચિંતા ન કર, જા, થોડી વારમાં ભગવાન આવશે. દેવતાઓ, અપ્સરાઓ, જાઓ મથુરામાં ને ગોકુળમાં ભગવાનની સેવા કરવા. અને આ બાજુ કહે છે એ ઘટના બની હતી કે વસુદેવ ને દેવકીના રૂડા લગ્ન થતા હતા. લગ્ન વિધિ સંપન્ન થયો. કન્યા વિદાયનો સમય આવ્યો. બધાને દેવકી ભેટી ભેટીને રડે છે. શિખામણના વેણ બોલાય છે, બેટા, 2 કુળને ઉજાળવાના છે તારે. જ્યાં રથમાં બેસવાનો સમય આવ્યો, દેવકી વસુદેવ રથમાં બેઠા. દેવકી વસુદેવ રથમાં બેઠા, એનો કંસ છે હાકણ હારો. કંસે કીધું, એ સારથી હેઠો ઉતર, હું મારી બેનને વળાવવા જઈશ. એટલે આજે પણ ભાઈ મા માટલું લઈને જાય છે પાદર સુધી. પણ આટલો પ્રેમ દેખાડનારો કંસ 5 ડગલા રથ હાલો, ત્યાં તો આકાશવાણી થઈ, હે મૂર્ખ કંસ, અસ્યાસ્ત્વામષ્ટમો ગર્વો હંતાયામ વહસે બુધા. આજ દેવકીનો 8મો તને મારવાનો છે. સાંભળતા વેત પ્રેમ ક્યાં ગયો ખબર ન પડી. દુર્જનનો પ્રેમ પણ ક્ષણિક અને દુર્જનનો ગુસ્સો પણ ક્ષણિક. એનો વિશ્વાસ ન કરો. તલવાર કાઢી, દેવતાઓ મને છેતરી નહીં શકો, હું અજર અમર થઈને જીવવાનો છું. દેવકીનો 8મો દીકરો મને મારશે એમ. દેવકીને જ મારી નાખું. ન રહેગા બાંસ ન બજેગી બાંસ. જ્યાં તલવાર કાઢીને પ્રહાર કરવા જાય ત્યાં તો વસુદેવે હાથ પકડ્યો. હે મહારાજ કંસ સબૂર, now she is not only your daughter, she is my wife. હવે એ મારી પત્ની છે, હું એનો પતિ. પાતિ રક્ષતી ઇતિ પતિ. તું ન મારી શકે. જો ભાઈ, દેવકી તો નથી મારવાની ને, એના સંતાન મારશે. હું વસુદેવ પ્રતિજ્ઞા કરું છું, બધાને સાંભળતા, દેવકીથી જેટલા જન્મ છે એ બધા હું તને આપી દઈશ. હવે કોઈ હાવ આબરૂ ન હોય ને, એને પોતાની આબરૂ નહીં પડી હોય. કંસ નહીં એમ થયું કે અમથું મથુરાવાળા ત્રાહીમામ છે અને આ ભર સભામાં બેનને મારીશ તો વધારે ધિક્કાર વળશે, એટલે આ બરાબર છે. પણ હવે એક શરત, તમારા ઘરે નહીં જવા દઉં. રાખ્યા છે મહેલમાં, પણ નજર કેદ. અને આ દેવકી વસુદેવના ગૃહસ્થ બગીચામાં કીર્તિમાન નામનો પેલો છોકરો જન્મ્યો. પેલા ખોળે દીકરો. દેવકી તો ગાંડી થઈ ગઈ, છાતીએ લગાડે, બચ્ચું ભરે છે. બાપ થઈને પણ વસુદેવ છાનામાના ઊભા છે. અરે તમને કઈ હરખ નથી? પેલા ખોળે દીકરો આવ્યો. વસુદેવજીએ કીધું કે થોડી વાર ત્યાં રાખો, ત્યાં મૂકી દે. દેવી, જે વસ્તુ નાશ પામવાની છે, બુદ્ધિશાળી માણસો એમાં પ્રેમ નથી કરતા. અંદરથી હરખ તો મને છે, પણ હમણાં કંસ આને મારી નાખશે. લાવ. અરે મારો ભાઈ છે. કીધું જોયો ભાઈ,
લગ્નના દિવસે જોઈ લીધો. કીર્તિમાનને લઈને આવ્યા ને ભરી સભામાં કીધું, લ્યો મહારાજ કંસ, મારા વચન પ્રમાણે મારા ગૃહસ્થ જીવનનું પેલું પુષ્પ તમને અર્પણ છે. ચાહે તો સુગંધ લ્યો, ચાહે તો ચીમળી નાખો. અસ્થિ પ્રાપ્તિ, 2 પત્ની હોવા છતાં જેને સંતાન નહોતું એવા કંસને જોઈ, આ બાળકને જોઈને દયા આવી. અરે 8મો મને મારશે એવું કીધું છે, આ તો પેલો છે, જાવ આને પાછો લઈ જાઓ. વસુદેવની આંખો પહોળી થઈ. અરે બગલાના મોઢામાં રામ. હશે, પાછો લઈ લીધો. પણ મનમાં તો ફરકો હતો. દેવકી તો દરવાજે ઊભી થી દોડીને કીર્તિમાનને તેડી લીધો. હું નહોતી કહેતી મારો ભાઈ છે. વસુદેવજી તો ખબર નહીં કેમ મારું મન નથી માનતું. નારદજીને થયું કે 12:30 વાગી ગયા, ક્યારે કનૈયો આવશે. આવ્યા કંસ પાસે, નારાયણ નારાયણ. આવો આવો દેવર્ષિ. કંસ, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. હું ફાઇન? માથે કાળ ભમે છે ને ફાઇન નો દીકરો થાય. કેનો કાળ? તારો. દેવકીનો દીકરો 8મો મારવાનો છે, ખબર નથી? કીધું એ તો ખબર, પણ હજી તો પેલો 8મો આવે ત્યારે ને. આકાશવાણીએ કીધું છે 8મો મારશે. નારદજીએ કીધું 8મો મારશે, બરાબર, પણ આકાશવાણી એમ કીધું કે ક્યાંથી 8મો? પહેલેથી ગણતા 8મો, છેલ્લેથી ગણતા 8મો. કારણ કે જો દેવતા બોલ્યા હોય ઉપરથી, તો પૃથ્વી ઉપર જે પેલું હોય ઉપરથી તમે જુઓ તો સંખ્યા ફરી જાય. ઉતરતા ક્રમમાં અલગ હોય, ચડતા ક્રમમાં અલગ હોય. તો દેવતાઓ જોવે એ રીતે 8મો ઉતરતા ક્રમનો, કે પૃથ્વી ઉપરથી તું જોતો તારો 8મો, તો પેલો 8મો થઈ જાય. સંતો વર્ણન કરે છે, કમળની પાખડીમાં કંસને મોહિત કરી દીધો. દરેક પાખડી 8મી. કંસે કીધું કે નારદજી ભલું થયું તમે આવ્યા. તમે એમ કહેવા માંગો છો કે ગમે 8મું હોઈ શકે? તો આ પણ નારદજી કીધું નારાયણ નારાયણ, હું તો ખાલી ચેતવા આવ્યો. ત્યાં એક ચમચાએ કીધું, મહારાજ રિસ્ક નહીં લેતા હો, તમને અમારે લાંબા વર્ષ જીવાડવાના છે. હા હા ભાઈ, મારે નથી લેવું, જાઓ. દોડ્યો કંસ. ને હજી તો દેવકી થનપાન પણ નહોતી કરવા પામી હો. ત્યાં તો આવ્યો ને ખોળામાંથી જોટી મહેલની દિવાલ ઉપર પછાડી. એક ધબકારો ચૂકી ગઈ દેવકી. રડી રડીને ઢગલો થઈ ગઈ. દુષ્ટ તો વયો ગયો. દેવકીનું માથું ખોળામાં લઈને વસુદેવે મસ્તક ઉપર હાથ ફેર્યો. દેવી શાંતિ શાંતિ. શોક કરવાનો કોઈ અર્થ નથી. ભગવાનને ભજો, હવ હારાવાના થશે. આ દુષ્ટ છે, હું કહેતો હતો ને, દુષ્ટનો વિશ્વાસ ન કરાય. આમ 6 દીકરા મારી નાખ્યા. 7મો દીકરો ગર્ભમાં હતો. ત્યાં ભગવાને માયાને કીધું, એ માયા જા, આ ગર્ભને ગોકુળમાં રોહિણી છે એના ઉદરમાં નાખ, અને તું યશોદાની દીકરી થઈને આવ્યો, તારું કામ પડશે મારે. અને મારી લીલામાં સહાયક થાય તો લોકો તને પૂછશે. જેવી આજ્ઞા. તો સંકર્ષણ કર્યું ખેંચીને. હવે ટેસ્ટ ટ્યુબના જમાનામાં આની નવાઈ નથી લાગતી, પહેલા લાગતી. રેવતી માતા, રોહિણી માતાના ઉદરમાં સ્થાપિત કર્યા. મહારાજ કંસ ચમચાઓ દોડ્યા. દેવકીનો 7મો ગર્ભ સ્રવી ગયો. હે? હા, તમારા ભયથી મહારાજ. ત્યાં તો પોરહાણો. બીજા ચમચાએ કીધું, તો પછી હવે આવી 8મો. ત્યાં પાછું મોઢું વિલાઈ ગયું. હવે આને એકને મારું, પછી અમરતા. ને અડધી સેના બોલાવીને ન્યા ખડકી, અને હવે મેલમાંથી જેલમાં નાખ્યો. ચોકી પહેરો, કડક સીસીટીવી કેમેરા પાણે પાણે મૂકી દીધા. મારી આજ્ઞા વગર ચકલું ફરકું છે તો મારી નાખી તમને બધાને. કડક ચોકી પહેરો. પણ મહેલમાં હતા તોય ભગવાનનું ભજન, અને જેલમાં આવ્યા તોય દેવકી વસુદેવ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે. સુખ દુઃખ મનમાં આણીએ, ઘાટ સાથે ઘડિયા, ટાળા કોઈના નવ ટળે, શ્રી રઘુનાથજીના જડિયા. આમ જેલમાં પણ ભગવાનનું ભજન છે. કંસ વાટ જોવે, વૈષ્ણવ વાટ જોવે. જુઓ મંગલ ગંત સુણાય, મોહન મારો આવે છે. જુઓ મંગલ ગંત
હરી આવો પધારો. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા વૈષ્ણવની ઉપર કૃપા કરવા માટે પધારો. કાર્તક ગયો ને માક્ષર આવ્યો, માક્ષર ગયો ને પોષ આવ્યો, પોષ ગયો ને મા ફાગણ ચૈત્ર વૈશાખ તડિકામાં કોઈ એસીની બહાર નીકળે નહીં. જેઠ ગયો ને અષાઢ આવ્યો ને અષાઢમાં વાદળાઓ મોરલા ત્રણ ત્રણ ગળાના કટકા કરીને બોલવા લાગ્યા. એ હું તો ડાકલાના રાગમાં લઈ કંઈક નવું. અષાઢી સાજના અંબર ગાજે, અંબર ગાજે મેઘડંબર ગાજે. અષાઢી સાજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે. માતેલા મોરલા ટૌકા બોલે, ટૌકા બોલે ધીરી ઢેલડી ડોલે. માતેલા મોરના ટૌકા બોલે, ટૌકા બોલે ઢેર ધીરો ડોલે. ગરવા ગોવાળિયાના પાવા વાગે, પાવા વાગે સુધી ગોપી જાગે. અરે ગરવા ગોવાળિયાના પાવા વાગે, પાવા વાગે ને ગોપી સોતે જાગે. આષાઢી સાજના અંબર ગાજે, અંબર ગાજે મેઘડંબર ગાજે. એ અરે અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે. વીરાની વાડીઓમાં અમૃત રેલે, અમૃત રેલે ને બાબી ઝરમર ઝીલે. એ હલો વીરાની વાડીઓમાં અમૃત રેલે, અમૃત રેલે ને ભવ્ય ધર્મર ઝીલે. ભાભીની રાતી ચોળ ચુંદડી ભીંજે, ચુંદડી ભીંજે ને ખોળે બેટડો રીજે. એ ભાભીની રાતી ચોળ ચૂંદડી ભીંજે, ચૂંદડી ભીંજે ને ખોળે બેટો રીજે. આષાઢી હાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘડંબર ગાજે. હા એવા અષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે ને મેઘાડંબર ગાજે. આભમાં ઝીણી જબુ કેવી જડી રે. હે આપમાં ઝીણી જબો કેવી જળી રે. હે રૂડા જરમર વરસે મેહ ગુલાબી નહીં રે જાવા દઉં ચા કરી હે રે. ઝીણા ઝરમર વારસે મેઘા ગુલાબી નહીં જાવા દઉં ચા કરી રે. શ્રી રાધે આવે છે કાનો. આયે આભમાં ઝીણી જાબો કે વે જળી રે. હે જાર મારા વરસે જીયા મેઘા ગુલાબી કેમ કરી જાશો ચા કરી રે. હે ભીંજાય મેડીએ હાથીએ બેસનાર સુ. એ ભીંજાય હાથીને ભીંજાય ઘોડલા રે. એ ભીંજાય હાથીનો બેસનાર સુબો ગુલાબી કેમ કરી જાશો ચા કરી રે. વરસાદની ઋતુ જોઈને એની વહુ કહે છે, "હે ગુલાબી, આમાં નોકરીએ જવાય? તમને વાલી સરકારી ચાકરી, પણ અમને વાલો તમારો જીવ. ક્યાંક તણાઈ જાઓ તમારો હું થાય?" ઓતર દખણ થી ચડી વાદળી રેલો. ઓતર દખણ થી ચડી વાદળી રેલો. ઝીણી ઝીણી જબુ કે છે વીજ જો.
પ્રભુ કે છે વીજજો આજે આનંદ મારે આંગણે હોજી હોજી રે આજ આનંદ મારે આંગણે હોજી રે અષાઢોચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ તદુરડકારમ મયુર પુકારમ તડિતા તારમ વિસ્તારમ હે નાલહી સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરખ્યા રે कहरा दे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे यदि गोकुल आवो गिरधारी रे यदि गोकुल आवो गिरधारी નદીઓમાં પાણી આમ ઉફાળા મારવા લાગ્યો ભગવતી ગંગાની જેમ અષાઢ ગયો ને શ્રાવણ આવ્યો વેલી હવારમાં જટાશંકર દેવશંકર માયાશંકર ઊભા થઈ તાંબાનો લોટો કાલસ પિતાંબરીથી ઉટકો ઉજળો લઈ બિલીપત્ર લઈ અને ભગવાન શિવ પણ જઈને ખબર પડે કે દરરોજ તો હું આવું છું પણ આજ તો ગરદી છે અમુક ભક્તો શ્રાવણીયા હોય અને શ્રાવણમાં વરસાદ સાવ સરવડિયો ધીમે ધીમે ઝરમર ઝરમર વરસે ઝરમર ધરતી ને અંબર વણજારા કે લીલો લીલો થયો રસીલો ધરતી કેરું ઘર વણજારા હે ઝરમર ઝરમર વરસે ઝરમર ધરતી ને અંબર વણજારા કે લીલો લીલો થયો રસીલો લીલી ચાદર ઓઢી ધરતી જારા કાલે સીધાવ્યો આજે આવ્યો એ કાલે સીધાવ્યો એ ગગને છાયો એ તારા રાખે તારા ચાર તારી આંખે વીજના ચમકારા ઓરે 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 વણજારા ઝરમર ઝરમર વરસે ઝરમર ધરતી ને અંબર વણજારા કે લીલો લીલો થયો રસીલો ધરતી ઘેરું ઘર વણજારા હાલો આવે છે કાનો એક એક દી શ્રાવણ ના જાય શ્રાવણી પૂનમ આવીને બ્રાહ્મણોએ લાડવા બનાવ્યા જનોએ યજ્ઞોપવિત બદલાવી બેનોએ રક્ષાસૂત્ર બાંધ્યા એને બધો બોલી રાજા દાનવેન્દ્ર મહાબલઃ તેનો તામ પ્રતિબદ્ધનામી રક્ષયમાં ચલ ખારવાઓએ દરિયાની પૂજા કરી પછી તો એકમ આવી બોલો એકમ આવી એકમ આવી બીજ આવી બીજ આવી બીજ ગઈ ત્રીજ ગઈ ત્રીજ આવી ત્રીજ આવી ત્રીજ ગઈ ત્રીજ ગઈ ચોથ આવી ચોથ આવી ચોથ થોડી જાય બોલ ચોથ છે ગાયની પૂજા કોણ કરશે ચોથ ગઈ ચોથ ગઈ પાંચમ આવી પાંચમ બાજરાના આવી લોટની કુલેરો નમોસ્ સર્પેભ્યો જે કેજ પૃથ્વી મનુ જે અંતરિક્ષે જે દિવિતેભ્યઃ સર્પેભ્યો નમઃ કુલેર ખાધી એટલે પાંચમ ગઈ પાંચમ ગઈ છઠ આવી છઠ આવી રાંધણ છે તીખી પોળી પૂરી મોળી પૂરી ફરસી પૂરી રાયતા ને ખીર ને ચૂલા ને ઓવર ટાઈમ કરાયો કાલ રજા આપીશ છઠ ગઈ એ છઠ ગઈ સાતમ આવી સાતમ શીતળા સાતમ વાલા કોઈક નો
વાહો ઠાયરો હશે તો તમે ઠરશો. સાતમ ગઈ, સાતમ ગઈ, આઠમ આવે, એ આઠમ આવે. આઠમ નો સૂર્ય જ્યાં ઉગ્યો, ધીરે 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 આઠમો. આજે મથુરામાં કઈ ઓર રોનક છે. ભગવાન નિશાનાથ ચંદ્રમાનો ઉદય થયો. કાર્ય પરવારે બધા સૂતા છે, સૈનિકો જાગે છે, કંસ જાગે છે, અને વસુદેવ ને દેવકી જાગે છે. વસુદેવ દેવકી ભક્તિથી જાગે છે અને કંસ ભયથી જાગે છે કે આઠમો કેદી આવશે. ડીઈડી શું કહેવાય? ઈડીડી, એસ્ટિમેટેડ ડેટ ઓફ ડિલિવરી, હવે આવવામાં છે. એકવાર આઠમાને પૂરો કરું ને પછી મારે કઈ વાંધો નહીં, એટલે ઈ જાગે છે. અને સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, પંચે તત્વ શુદ્ધ થયા છે. રાતના સમયે પણ કમળ ખીલી ગયા. વવો વાયુ સુખ સ્પર્શ, શીતળ મંદ પવન વાવા લાગ્યો. શીતલ મંદ સુરભિ બહબાહુ, શીતલ મંદ સુરભિ. કંસના ત્રાસથી જે અગ્નિઓ બુજી ગયા હતા એ પાછા પ્રજ્વલિત થઈ ગયા. અને ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. એ મધ્યરાત્રિના સમયે ભગવાન વસુદેવજીના મનમાં પેલા આવ્યા અને એના મનને માધ્યમ બનાવી અને દેવકીના ગર્ભમાં આવ્યા. દેવતાઓએ આવીને સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યપરમ સત્યમ સત્યસયોનિમ નિહિતમ ચ સત્યૈ, સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે પ્રભુ, તમે સત્ય સ્વરૂપ છો, અમે આપના શરણે છીએ. આવો પધારો, આ પૃથ્વીને સૌભાગ્યશાળી બનાવશે. સાતમને સોમવારે, આઠમની મધરાતે એ આવશે સાતમને સોમવારે, આઠમની અધરાતે રે. આઠમની મધરાતે ભગવાન કંસના કારાગૃહમાં બધા સૈનિકો હોઈ ગયા છે. દેવકી વસુદેવની સામે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ દેવકી જય. હજી તો ચાર વિષ્ણુ ભગવાન આવ્યા. વસુદેવ દેવકીએ વંદન કર્યા, યાદ કરાયું કે હું ભગવાન છું, મને અહીંયા રાખશો નહીં, ગોકુળમાં મૂકી જાજો. દેવકીએ કીધું કે બાળક થઈને આવ્યા તો બાળક જેવા થઈને આવો. ને ત્યારે ભગવાન બાળક બન્યા. તમદ્ભુતમ બાલકમંબુજે ક્ષણમ, ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ, શ્રીવત્સ લક્ષ્મંગલ શોભિકૌસ્તુભમ, પીતાંબરમ સાંદ્રપયોદ શોભમ. અદ્ભુત બાળકને જોયું. આઠ સંતાનને જન્મ આપ્યો ત્યારે આઠમા સંતાને પયઃપાન કરાવવાનો અવસર મળ્યો. તો હાથ દીકરાએ કેમ પેટ ન ભર્યું? કીધું આઠમાં ભગવાન છે, ભગવાનની એઠી વસ્તુ ચડે નહીં એટલે નહોતું પીધું, આગળ પીશે. હજી પયઃપાન કરાવતા હતા ત્યાં વસુદેવે ટોપલો સજાવ્યો અને કીધું દેવી લાવો. કીધું કોને? આને. હવે આને તો પ્રેમ કરવા દો. કીધું નહીં, ઓલો પાપી કંસ આવશે. ટોપલામાં પધરાવ્યા અને જ્યાં માથે લીધા ત્યાં તો ભોગળ ખડ ખડ તૂટી ગઈ. દરવાજાઓ ખુલી ગયા. જે બ્રહ્મને માથે પધરાવે એના બંધન ખુલી જાય. મથુરાને સૂતી મૂકીને વસુદેવ બહાર આવ્યા. ઝરમર વરસાદ વરસે, શેષ નાગે છત્ર કર્યું. યમુના તો બાવરી ભાઈ ડૂબી જશે કે શું? વસુદેવ ભગવાને ચરણ બહાર કાઢ્યો, ચરણ સ્પર્શ કર્યો. યમુના ઓસરી ગઈ. ગોકુળમાં આવ્યા. યશોદાના અંકમાં સુવડાવ્યા. ભગવાનને પગે લાગી. દીકરી લઈને પાછા આવી આવ્યા. માયા આવી એટલે રો કકળ થઈ. માયા અસ્તી ન રહી. 2 વ્હીલમાંથી 4 વ્હીલ આવી જાય, 2 BHK માંથી 4 BHK. કંસના દૂતો જાયગાન દોડ્યા, મારા દેવકીનું 8મું સંતાન દોડો. કંસ મુક્ત મૂર્ત જ વાળે બાંધતા ભૂલી ગયો. હાથમાં તલવાર લઈને આવીને જોયું તો અબળા. ભાઈ આ તો અબળા છે. કીધું અબળા ક્યારે સબળા થાય નક્કી નહીં, લાવ. અને એને મારવા જાય તો આકાશમાં અષ્ટભુજાળી સર્વ મંગલ મંગલે શિવે સર્વ સાધી. દુષ્ટ, તારો કાળ તો જન્મી ગયો છે.
અને યોગ્ય જગ્યાએ પૂગી ગયો. આમ કે અદૃશ્ય થઈ. અને કંસને મગરના આંસુ આવ્યા, મને માફ કરો ને આમ કરો ને તેમ કરો ને પાછો ઘરે આવીને મીટિંગ કરી કે હવે આ ગયો ક્યાં શું કરું. ભલે કંસ ચિંતા કરે, ચાલો આપણે ગોકુળમાં. યમુના કિનારે ગોકુળ ગામ છે રે લો, યમુના કિનારે ગોકુળ ગામ છે રે લોલ. યમુના નારે ગોકુળ ગામ છે રે લોલ. ત્યાં તો વસે છે નંદરાય જો, આજ આનંદ ગોકુળ ગામ મારેલો. એ ત્યાં તો વસે છે નંદલાલ જો, આજે આનંદ ગોકુળ ગામ મારે મોજી રે, આજે આનંદ ગોકુળ ગામ મારેલો. ગોકુળિયું ગામ, નંદ એના રાજા, યશોદા રાણી, મોડા મોડા એમને ગર્ભ રહ્યો. ઘણા તો કહે છે કે 95 વર્ષના હતા નંદ બાબા. એટલે નંદ બાબા આગા પાછા નથી થતા હો. ગૌશાળામાં જાય તો બપોરે પાછા વહી આવે. યશોદા દુખાવો થાય છે. એ તો ના ના કઈ લાગતું કે જેવો પાછી 108 નો નંબર છે. પણ ભગવાન વાટ બહુ જોવડાવે કે તરત ન આવી જાય. એટલે પછી તો નંદ બાબાને એમ થયું કે હવે આ છોકરો સુખદેવની જેમ મોડો આવવાનો લાગે. એટલે વહેલી સવારે બિચારા જાગ્યા, જોયું તો દરવાજો બંધ હતો. એટલે થયું કે કાંઈ ચહલ પહલ છે નહીં, હાલો ગૌશાળામાં જઈને સેવા કરી આવો. એટલે ગૌશાળામાં ગયા. અને આ બાજુ ગોકુળમાં સવાર પડી. સૂરજ ઉગ્યો રે કેવળયાની ધાર, વેણલા જોને પરોઢ થયું ને પાંગર્યું મન, વનવાસ લડી વાગી રે. પરોઢ થયું ને પાંગર્યું. વહેલી સવાર થઈને ઘમર ઘમર મારું વલોણું ગાજે. શામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શામ આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં કાન જનમિયા. એ મથુરાની જેલમાં કાન જનમિયા. વસુદેવ ટોપલામાં મેલીને હાલ્યા. એ વસુદેવ ટોપલામાં મૂકીને ચાલ્યા. જમનાજીમાં કેળિયું પાડે મારો શામ. શામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શામ આવીને મારી મટુકી ફોડે. વહેલી સવાર થઈ. ઘમ્માર ઘમ્માર યશોદાજી મારું જાગ્યા. વલોણું ગાજે. શામ આવીને મારી મટુકી ફોડે. એ જીવે જેવા શામ યશોદાજી જાગ્યા આવીને મારી અને મટુકી. ઓરખામાં રમતા શ્યામ સુંદરને જોયા. ત્યાં તો યશોદા પોતાનું નામે ભૂલી ગઈ. લે આ ક્યારે જન્મ આપ્યો મને ખબર નથી, હું ગાંડી હોઈ ગઈ. તરત જ ખોળામાં લીધા અને લાલનને પેલા તો બચ્ચો ભરવા માંડ્યો. બટકા ભરી લો. ઠાકોર કેવી કૃપા કરે. એ ભૂલી ગયા કે 9 મહિનાથી જે મારી નણંદ સેવા કરે છે સુનંદા, એને તો કહું બોલાવું. કનૈયાને જોઈને બધું ભૂલાઈ ગયું. સુનંદા આવી કે આ ભાભી જાગ્યા કેમ નહીં. પણ જ્યાં આવીને જોયું તો યશોદાના ખોળામાં ખેલે છે નાનો બાળ. અરે યશોદા આ શું? અરે સુનંદા જો. ભગવાને કૃપા કરી. લાલો જોયો. સુનંદાએ ચરણ સ્પર્શ કર્યા. ભાભી ભાઈ ક્યાં? કીધું તારા ભાઈ તો ખબર નહીં ગૌશાળા. એને ખબર જ? કીધું નહીં. તો તારા સિવાય કોઈને ખબર નથી? કીધું નહીં, મને જ ખબર છે. ભગવાન જેને મળે ને એને જ ખબર હોય કે મને મળ્યા. પણ સુનંદા જેવા સંતો જઈને કહે. સુનંદા દોડી આવી ગોકુળના ચોરામાં. અરે ગોકુળવાસીઓ, યશોદા કોલાલો ભયો હે. ત્યાં તો મહીની મટકી મૂકીને હાથમાં દધી અક્ષત બધું લઈને ગોપીઓ તો ગાંડી તૈયાર થઈને તો આવી પીળી હાડી પહેરીને દોડી. અને સુનંદા આવી ગૌશાળામાં. મોટી ગૌશાળા 9 લાખ ગાયો. અરે ઓ ભૈયા સાંભળી ગયા. ફોન કાઢ્યો. કરું 108 ને ફોન. કીધું જરૂર નથી.
શું થયું? કેમ જરૂર નથી? હજી વાર છે? भैया बड़े भाग्यशाली हो। अरे लालो भयो है, सुनते ही नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। यशोदा को लालो भयो जय कन्हैया लाल की। हे यशोदा को लालो भयो जय कन्हैया लाल की। यशोदा को लालो भयो जय कन्हैया लाल की। हे यशोदा को लालो भयो जय कन्हैया लाल की। राधा जी को प्यारो भयो जय कन्हैया लाल की। हे राधा जी को प्यारो भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। हाथी दियो घोड़ा हालो दियो गोपियों। और दियो पालकी। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। हे हाथी दियो घोड़ा दियो और दियो पालकी। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। अपाल जय हो कन्हैया। जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की। नंद घेरा कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो कन्हैया लाल की। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल की। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। राधा जी को प्यारो भयो। जय कन्हैया लाल की। राधा जी को प्यारो भयो। जय कन्हैया लाल के। नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल के। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल के। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल के। राधा जी को प्यारो भयो। जय कन्हैया लाल के। गायों को गोवाल भयो। जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। जय कन्हैया लाल के। हो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। हरिद्वार में आनंद भयो। परिवार का लाल की। पंड्या परिवार में आनंद भयो। जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो। जय कन्हैया हेलो गोपियों। लाल के। नंद घेरा नंद भयो जय कन्हैया लाल के। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल के। हाथी घोड़ा पाल के। जय कन्हैया लाल के। नंद घेरा नंद भयो 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 जय कन्हैया लाल के। सबको कृष्ण जन्म की बधाई हो। बोलिए कृष्ण कन्हैया लाल की जय। नमः पार्वती पतये। हर हर महादेव। आज के हर
સદસ્વ ભાસો અગ્નૈશ્વરૂપઘોષમ વ્યયસ્વ વિભાવસો. આ બે ત્રણ વડીલો અહીંયા હાથ અડાડી એક નરસિંહ ભગવાનનું સ્વરૂપને સ્મરણ કરી અને ચડાવો. નરસિંહ સ્વરૂપાય વાંગમય સ્વરૂપાય પુરુષોત્તમાય નમઃ વસ્ત્રમ સમર્પયામિ. ચડાવી દે ભાઈ. ડોલો બાપા ચડાવી દો. હવે બીજું વસ્ત્ર વામન અવતાર માટે. ઓમ ભૂર્ભુવસ્વ વાંગમય સ્વરૂપ વામન સ્વરૂપાય વાંગમય સ્વરૂપાય પુરુષોત્તમાય નમઃ વસ્ત્રમ સમર્પયામિ. ચડાવી દે ભાઈ નથી વડીલો. ઓમ રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તત્તુલ્યમ રામ નામ વરાનને રામચંદ્ર સ્વરૂપાય વાંગમય સ્વરૂપાય મહાવિષ્ણવે નમઃ વસ્ત્રમ સમર્પયામિ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ઓમ ભૂર્ભસ્વ વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમાય નમઃ કૃષ્ણાય નમઃ. ચડાવો ભગવાનને વસ્ત્રમ સમર્પયામિ. ગંધમ પુષ્પમ ધૂપમ દીપમ નિવેદ્યમ નિવેદ્યામિ. ભગવાનની આગળ પંજરી અને મિશ્રી બધું ધરાયું છે. બધા જમાડો. ડાબા હાથ મુખ આગળ રાખો અને જમણાથી 5 વખત ભગવાનને જમાડો. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. પૂજ્યતામ પરમેશ્વર પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. પૂર્વાપોષણમ મધ્યેપાન્ય મુદ્રાપોષણમ હસ્તપ્રક્ષાલનમ મુખપ્રક્ષાલનમ આચમન જલમ સમર્પયામિ. કરોદ્વનાર્થે ગંધમ વા નમસ્કારાન ફલમુખવાસાર્થે પુગફલમ તાંબુલમ. તમે બધા દાસ્યમાનમ દક્ષિણામ સમર્પયામિ. ઓમ જદ્દતં જત્પરાદાનમ જડપૂર્તમ જાસ્ત દક્ષિણાઃ તદ્દગ્નરે વૈશ્વકર્મણઃ સ્વરદેવે ખૂનો દધત. ઓમ ભૂર્ભસ્વ વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમાય નમઃ દાસ્યમાનમ દક્ષિણામ સમર્પયામિ. પોતે ઉપર બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પારણો છે ને આગળ લઈ લો પેલા. બસ પારણો આગળ લઈ લો. હવે બધા આરતી ઉતારો. ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાળા કામણ ગાળા કાન કામણ બહુ કીધા પ્રભુ કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન માખણ ચોરી ચિત્ત ચોરી લીધા. ઓમ જય કાના નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો વાલે વૈકુંઠ ઉતાર્યો. કાલિયા મર્દન કીધા કાલિયા મર્દન કીધા ગાયો ને ચારી. ઓમ જય કાના હે ગુણ તણો તુજે પાર કે મેં નહીં આવી પ્રભુ કે મેં નહીં આવે. હે નેતિ નેતિ વેદ પુકારે નેતિ નેતિ વેદ પુકારે પુનિત ગુણ ગાવે. ઓમ જય કાના જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા મીઠી મીઠી મોરલી હે રાધાના પ્યારા. ઓમ જય કાના કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદાવતં સમૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ
મંગલમ ભગવાન વિષ્ણુર્મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલેન પ્રદક્ષિણીકૃત્ય સપ્તાસ્યાસન પરિદય સ્ત્રી સપ્તસમિદઃ કૃતાઃ દેવાજજ્ઞન તન્વાના અબધ્નન પુરુખમ વસુમ જલેન પ્રદક્ષિણીકૃત્ય હાથેથી આરતી આપો ભગવાનને હસ્તૈ ભગવત વંદનમ પારણામ આરતી આપજો પછી વ્યાસજીને આરતી આપજો ભાવેશભાઈને શાસ્ત્રીજીને આરતી આપજો પછી તમે બધા આરતી લેજો હસ્તૈ ભગવત વંદનમ આત્મરક્ષણાર્થે આત્માભિવંદનમ પુષ્પાંજલિમ ગૃહીત્વા આરતી કોઈ દાજે નહીં એમ શાંતિથી અને કોઈને અડે નહીં એમ ભગવાનને આગળ અથવા તો દૂર મૂકી દેજો ઓમ જગનેન જગનમય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમાન્યાસન દેહનાકમ મહિમાનઃ સચંદ યત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ જાનામિ પૂજનમહં નહિ શાસ્ત્ર સિદ્ધિં શક્તિસ્તુતે પરિચિતાં મમ સર્વતશ્ચ પુષ્પાંજલિર્નनु મયા ચરણાબ્જયોસ્તે સંદીયતે પરિગૃહા ન વિસૃજ્ય દોષાન ઓમ ભૂર્ભુવઃ વાङ्मय સ્વરૂપ પુરાણ પુરુષોત્તમાય નમઃ નરસિંહ સ્વરૂપાય નમઃ વામન સ્વરૂપાય નમઃ રામચંદ્ર સ્વરૂપાય નમઃ કૃષ્ણ સ્વરૂપાય નમઃ ચરણકમલે મંત્રપુષ્પાંજલિમ સમર્પયામિ બે હાથ જોડીને વંદન કરજો સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્ય મૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધિયાત્મના ભા પ્રકૃતિ સ્વભાવાદ કરોમિ યદ્યદ્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ યસ્ય સ્મૃત્યાદના મુક્તા તપોયજ્ઞ ક્રિયાદિશો ન્ಯೂನಂ સંપૂર્ણતાಂ યાદિ સદ્યો વંદે તમચ્યુતમ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ અનેન યથા જ્ઞાનેન પૂજન અર્ચન કુરુતેન વાङ्मय સ્વરૂપ પુરાણ પુરુષોત્તમ નૃસિંહ સ્વરૂપાય વામન સ્વરૂપાય રામચંદ્ર સ્વરૂપાય બાલમુકુંદાય પ્રિયતાન મમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણુ સ્મરણાત પરિપૂર્ણસ્તુ અસ્તુ પરિપૂર્ણ બોલ કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી ગંગા મૈયા કી જય શક્તાંબિકા માત કી ચેદડાવાળી ચોકની જય બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ ઓ